શું નામ છે આપનું? મારું નામ કપિલ છે. હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો કાર્યકર્તા છું અને આજે અમે બાલાસિનોરની અંદર આજે અમિતભાઈને બધું સ્ટેટમેન્ટ આપ્યું હતું એના વિરોધ પ્રદર્શનમાં અમે અહીંયા આજે કાર્યક્રમ કરી રહ્યા છીએ. અને આજે ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની માફી માગવાની જગ્યાએ ના માગવી પડે એ માટે તમે કોંગ્રેસના આગળ કરો છો, બીજા કોઈ અન્ય લોકોના આગળ કરો છો. અને હું તમને એટલું કહેવા માગું છું આ મીડિયાના માધ્યમથી કે એટલા જ તમે સંવિધાનના સમર્થક હોય અને એટલું જ તમને ભારતનું સંવિધાન વાલું હોય અને સંવિધાનના નિયમ મુજબ તમે કાર્ય કરવા માગતા હોય તો તમે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીએ જે દલિત અને આદિવાસી લોકો 90% બ્લેકમેલિંગ માટે કેસ કરે છે એમની ઉપર આજ દિન સુધી આટલો બધો વિરોધ પ્રદર્શન થયા પછી પણ 1% એક્શન લેવામાં આવી નથી. અને જો તમે એવું માનતા હોય કે તમે સંવિધાનમાં માનનારા છો તો કાયદેસર ગુનો બને છે, ગુનો દાખલ કરો અને એમને સસ્પેન્ડ કરો તો અમને ખબર પડે. બાકી તમારી આ દોગલી નીતિઓના દલિત સમાજ, આદિવાસી સમાજ, પીછડો પીડિત સમાજ બધા જાણી ગયા છે અને હવે પછી ચાલશે નહીં. એટલે જો તમે નેહા કુમારીને સસ્પેન્ડ નહીં કરો તો આંદોલન ચાલુ જ રહેશે. અને આ મીડિયાના માધ્યમથી નેહા કુમારીને પણ અમે મેસેજ આપવા માગીએ છીએ કે તમે એવું સમજતા હોય ને કે ચંડ ચાટુદારો અને આ પક્ષકારો તમારી તરફેણમાં છે અને તમે બચી જશો તો તમે જે ગુનો કર્યો છે એ ભારતનું બંધારણ તમને છોડશે નહીં. તમે પરમિશન નહીં આલી, તમે મનુવાદ લાગુ કરી દીધો છે, તાનાશાહ લાગુ કરી દીધો છે. ઘણા સમયથી અમને પરમિશન આપવામાં નહીં આવતી પણ અમે હાઈકોર્ટમાંથી પણ પરમિશન લાવી તમારી વિરુદ્ધ ધરણા પ્રદર્શનમાં બેસીશું. આ ચેલેન્જ છે તમને અમારી. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે પ્રમુખ માગણી એ કે સંસદની અંદર જે અમિત શાહે દાપણ કર્યું એનું સીધી રીતે માફી માગે ને કે એ મનુવાદી વ્યવસ્થા અમને ખબર પડી જાય કે આ લોકો ક્યારેય આંબેડકરની માફી માગવાવાળા લોકો નથી. આ અંગ્રેજોની માફી માગવાવાળા દેશના બંધારકના નિર્માતાની માફી માગવા માટે પણ તૈયાર નથી. એના આ કલેક્ટર નેહા કુમારીની પણ સસ્પેન્ડ કરવા તૈયાર નથી, એની ઉપર ગુનો દાખલ કરાવવા માટે તૈયાર નથી. અને અમે ચોખ્ખા શબ્દોમાં વખોડીએ છીએ. આ ગુજરાતની જનતાને કહેવા માગું છું, આ દેશની જનતાના વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ ભાજપ સરકાર દલિત, આદિવાસી, ઓબીસી વિરોધી આ સરકાર છે. આ સરકારને તમે ઓળખો, તમે જુઓ કેટલા સમયથી આંદોલન ચાલી રહ્યું. ગુજરાતના ધારાસભ્ય દલિત પીડિત શોષિતોના વંચિત જિગ્નેશભાઈ મેવાણીએ જાતે અરજી આલી. જે માણસને 2500 કિલોમીટર દૂર એક ટ્વીટ કરવા માટે લઈ જવામાં આવતો હોય એ જ ગુજરાતની અંદર આજે ન્યાય માટે દલિત, આદિવાસી, ઓબીસી વજરા કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. પણ કોઈક જગ્યાએ ગુજરાતની અંદર દલિતોને અને આદિવાસીઓને ન્યાય મળે એવું કોઈ દેખાતું નથી. તંત્ર જ દલિત અને આદિવાસી વિરોધ બની ગયું છે. જય ભીમ. કુમારીને સસ્પેન્ડ કરો.